નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું મંજુલા. કોઈ મહાન વ્યક્તિ હો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત આવે એટલે આપણને કંઈક થાય. કોઈ એવું પણ વ્યક્તિ છે જે આપણા દેશના વડાપ્રધાન વિશે કહી રહ્યું છે અને તેણે એઆઈમાં વિડીયો બનાવીને મોકલ્યો છે અને તેમાં મોદીની સાથે તેમના સ્વર્ગસ્થ માતા પણ છે. હા, એ વાત સાચી છે અને એ વિડીયો બિહારમાંથી આવ્યો છે. એઆઈ વિડીયો બનાવેલ હતો અને તેમાં મોદીજી જેવા જ એટલે કે આપણા દેશના વડાપ્રધાનજી શ્રી નરેન્દ્ર મોદી છે તેમના જેવા જ એક વ્યક્તિ હતા અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબા જેવા જ એક સ્ત્રી હતા. નરેન્દ્ર મોદી આવે છે અને પછી તેઓ સૂઈ જાય છે અને ત્યાર પછી તે સૂએ છે અને તેમના સપનામાં તેમની માતા આવે છે અને તેઓ કહે છે કે તે બિહારમાં મારા નામે રાજનીતિ કરી અને હજુ તું નોટંકી કરી રહ્યો છે, હજુ મારા નામની રાજનીતિ કરી રહ્યો છે. કેટલાક દિવસો સુધી આ બિહારમાં તમે રાજનીતિ કરશો, નોટંકી કરશો. આવું સ્વપ્ન તેમને હીરાબાઈનું આવે છે, એટલે કે તેમના માતાશ્રીનું આવે છે. ત્યાર પછી તેઓ મોદીજીના આવો વિડીયો મળે છે એટલે તેઓ રૂબરૂ મુલાકાતે જાય છે ને પછી તેઓ ચર્ચા કરે છે અને કેટલા બધા મંત્રીઓ એવું કહ્યું છે કે આમાં તે વ્યક્તિને સજા થવી જોઈએ, કારણ કે સ્વર્ગસ્થ માતા હતા. તેઓના એક માતા હતા અને તેઓના જે સ્વર્ગસ્થ થઈ ગયા છે તે માતા વિશે કોઈ વ્યક્તિ આવો વિડીયો બનાવ્યો છે. માતા સાથે સંકળાયેલો એ દુનિયામાં એ વ્યક્તિ છે જ નહીં, તેના વિશેનો વિડીયો બનાવ્યો છે. નરેન્દ્ર મોદી આ અંગે ચર્ચા કરી રહ્યા છે અને તેઓ આવું કોણે વિડીયો બનાવ્યો છે તેની શોધખોળ પણ થઈ રહી છે અને બધા જ એવું કહી રહ્યા છે કે આને જેલ થવી જોઈએ અને કહી રહ્યા છે કે આ કંઈક ખોટું છે. અને હા, એ વાત તો ખોટી છે કે ભલે આપણે બીજો વિડીયો જ બનાવીએ પરંતુ તેમના માતા વિશે જે વાત છે તે ખોટી છે, કારણ કે તેમના સ્વર્ગસ્થ થયેલા માતા પોતાના સ્વજન હોય અને તે સ્વર્ગસ્થ થઈ ગયા છે. તેઓ આ દુનિયામાં છે જ નહીં, તેમનો ક્યાં અહીંયા ઉલ્લેખ જ નથી કે તેમનો અહીંયા પ્રાણ જ નથી. તેઓના પ્રાણ અહીંયાથી નીકળી ગયા છે અથવા તો તેઓ અહીંયા છે જ નહીં. તો આવો વિડીયો કેવી રીતે બનાવી શકાય છે કે તેઓના માતા જેવા જ એક સ્ત્રી સેમ શકલ દેખાઈ રહી છે અને એઆઈ દ્વારા બનાવેલ વિડીયોમાં તેવી આપણે શકલ બનાવી શકીએ છીએ અને તેમાં એવી શકલ બનાવેલી છે અને તેમાં તેમના સ્વર્ગસ્થ માતા દેખાઈ રહ્યા છે. અને આ વિડીયો અંગે ભારતમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. માત્ર બિહારમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં ચર્ચા ચાલી રહી છે, કારણ કે આ ચર્ચા ખૂબ મોટી છે, કારણ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશેનો વિડીયો હતો. આ વિડીયો 36 સેકન્ડનો વિડીયો હતો અને 36 સેકન્ડના વિડીયોમાં માત્ર નરેન્દ્ર મોદીની અને તેમના માતા વિશેની વાતો છે અને તેમાં નરેન્દ્ર મોદીની બેઇજ્જતી વિશેની વાતો છે. બિહારમાં અત્યારે ચૂંટણી આવી રહી છે. ચૂંટણીમાં આવું થતું હોય છે કારણ કે એકબીજા નેતાઓ વિપક્ષમાં હોય છે અને આ વિપક્ષના કારણે આવું બધું થતું રહે છે. તેના કારણે એઆઈ સામે એનો એક વિડીયો આવ્યો છે અને આ એઆઈ દ્વારા બનાવેલો એક વિડીયો હતો અને જે વિડીયો હતો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશેનો. આ વિડીયોમાં બસ આટલું. મળી આવતા વિડીયોમાં. નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.